તો જય રામ આપે જય માતાજી મિત્રો, જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથ સપોર્ટ કરતા રહેજો, જેથી કરી અમે આવા નવા નવા વિડીયો તમને બતાવતા રહીશું. અને અહીંથી હવે અમારો વિડીયો ચાલુ થાય છે તો જોવાનું ના ભૂલતા અને આખો પૂરો વિડીયો જોજો. જય માતાજી, જય રામ આપે. બાપા ટમાટર સંપલ ને એવું લાવ્યો. ક્યાંથી લાયો તું પાછો? આમથી લાવ્યો. જો યારો જો અત્યારો તે ખાધું બટા ને? ના બાપા ક્યાં ખાધું હોય? ક્યાં જેલો ત્યાં હતો તું? આમ જોતો ત્યાં આમ એ બધું તમારું બાપા જાણવાનું. આમ જઈને આવ્યો. તું નિશાળ જોતો? ના બાપા ચાહીન જો હોય. ચમ નિશાળ ચમ નતો આ જોતો? બાપ ફ્રી નહીં ભરે તો સાહેબ બેહવા નહીં દેતા. આરું જા તું ચંપકલાલ ના ઓલે જા, મારું નામ દેજે, જા તને પૈસા આપશે ફી ભર દેજે. હા જો હલો બા બહુ આગા પાછા ના થતા. આરું જા બટા. એટલે કરણ બાપા, હા, એટલે મારે પૈસાની જરૂર હતી. મારા બાપાને દવા લેવા જવાનું હતું. અલ્યા શું પૈસા ઝાડ હતા મારી પાસે? વાત કરે છે તાર બાપા વાંહે તે 50 વીઘા આખી ઉલાર મૂક્યો, તાર બાપાને મરવા દેવાય લ્યો. એટલે આ કરણ બાપા એવું નતું. 50 વીઘાનો કઈ સવાલ નથી. મારા બાપાની મારે જરૂર છે. અલ્યા પણ તાર બાપાને મરવા દે અને આ બાટલા વેણ્યા કરતા હે ને કઈ કામ ધંધો કરો, કાં તો ભેખ માગો, રોડે જઈને ભેખ માગો, જાવ. નથી આ કઈ પૈસા, હાલો નીકળો. મેણા ના મારશો. મારા બાપાનો મારશે કઈ ઈલાજ નથી. કશું લે તું નીકળ, હાલ મને નહીં આપવા, જા. આ કઈ પથારી ફેરવ છે. મારો છોકરો જેટલી સેવા કરે છે મારી, હું એને સારું બુસટ ન લાવી આપતો. સેવા દાડા આવ્યા છે, હું ના પાડતો તો બટા રવા દે, મારી દવા ના કરાય. ગામમાં અત્યારે કોઈ ઉછીનાય નથી આપતું. 50 વીઘા જમીને જઈ જેવી ભગવાનની મરજી. લાય તમે માતાજીએ બેહવા દે, ઘડી પગે પગે લાગવા દે. હે માતાજી, જય કુંડિયામાં હારું કરી. એ ચંપકલાલ, હા કરુંલા એટલે ઓલું અજ્ઞાનું છોકરું આવ્યું તું ઘરે મારી પાસે માંગવા પૈસા. એવું? હોવ, એ કે મને પૈસા આપો, મારો બાપુ કે માદો પડ્યો કે. અને તમને એ ખબર ના પડતી? શું? આ કૂદીને હવે એમ રસ્તો નહીં, એટલે રસ્તો નહીં. આ વાત એવી હતી ને એટલે આવ્યો હું. અને એનો છોકરો હોય ને 50 વીઘા જમીન હતી, ઉડાડી મારીને બાપાને દવાખાનામાં. ઓ એવું એમ નતા. તે તમારે કાંઈ માંગવા આવશે એટલે તમે ના આપતા પૈસા હો. સારું તમે જણાવ્યું હો મને મને. કહે એમને નાવ નેસાવ કઈ રહ્યું નહીં, પાછા નહીં આપો તમને પૈસા. એવું? હો, એટલે આ કંઈક પૈસા હોય તો સહાય કરો. દવાખાનું એને આવ્યું છે તો કંઈક સહાય કરો. પૈસા હોય તો નરા થોડી જલસા જ કરશો. પણ જલસા કરી તમે અમારી મહેનતથી પૈસા કમાવી છે, તમે કરો ને એટલી બધી તમને ઓલું બળતરા બળતી હોય. આજે તમારે જાહો જલાલી છે, કંઈક જલસા ના નરા કરશો, કંઈક કોકની સેવા કરો તો કંઈક આગળ તમે થોડા પામશો. નરા શું પૈસા પૈસા નરા કરી દેશો બે. પણ એટલું હો, હમણાં કાલ મરી જાય તો જા અમારે પૈસા લેવા જવું એ છોકરા કાંઈ. એનો છોકરો તો છે ને, એનો છોકરો તમને આપી દેશે. તે એનો છોકરો છે બાટલા વેણી થાય છે, ભીખ માંગી થાય, એમને શું પાછા પાછા આપો. એટલો તો તમારી જોડે આવ્યો હોય, ભીખ માંગીના હિસાબે તો આવ્યો હોય. કંઈક સહાય કરો. મારી જોડે છે નહીં પૈસા, નકર હું એને સહાય કરી દઉં. પણ કરો ને, તમારા તો ખરી જમીન આપ દો, 1 વીઘો નામ કરી દો એને. મારી બનતી કોશિશ તો કરું જ છું, એને કરી શકતી ને મારી બનતી કોશિશ. પણ તમારી જોડે પૈસા છો તો એની સહાય કરી દો, એના બાપાને જીવ બચી જાય. સહાય કરો કંઈક. અમારે નહીં સારી સહાય હો, અમારા પૈસા અમને વાલા છે, અમે મહેનત કરીને અમે કમાવી. અમારે કાંઈ ભલે રે, અમે નહીં મહેનત એવી કરી ભલે અમે હો. એટલે આ સમય ફરી જાય, કંઈ ખબર ના પડે. આજ આવો સમય છે, કાલ એના જેવો તમારે આવી જાય, કંઈ ખબર ના પડે. કંઈક સહાય કરો તો સારું. હું મારી બનતી કોશિશ તો કરવાનો જ છું. તમારે કર્યું હોય તો કરજો, ના કર્યું હોય તો કંઈ નહીં. હું તો આ હાલ્યો. એટલે જયદીપલાલ, આ જો ને આગેવાનનું પૂંછડું થઈ ગયું તે ખબર
આને હે ને કશું આપણે કરવું નહીં સહાય કરવાનું નહીં. હો, આ ભલે કરી ખાતું સહાય ભલે કરતા તમતા આમ ને આમ તો ભિખારી થઈ જવાય સહાયમાં હો. ને સહાયમાં આપણે કોઈ સહાય નહીં કરે નહીં કરવી. હો અને કઈ આપતા નહીં પૈસા ઓલાને એ હારું. હો યા. મારા જાના આમાં નામાં તો અમારે કઈ ના ને સવાના રે એ સહાય કરવાની છે ચમ શું થયું અત્યારના માણસો બધા રૂપિયા વાળા થઈ ગયા છે શું કરવી રૂપિયા વાળાને તો ભાઈ આપણે ના કરીએ કે આપણે તો ગરીબ માણા એમ વાત નથી પણ કોકની તો સહાય તો કરવી જોઈએ સહાય તો હોય તો કરાય હા કોકની સહાય તો કરવી જોઈએ ને કરવી પૈસા પડે. હોય તો કોકની સહાય ના કરાય કરવી પડે બોલ્યા કરણલાલ ધોઈડીન આયા ઓલા ચંપકલાલ ને કે ઓલું ચંપક્યું હા ઓલું ચંપક્યું ઓલું તોળી પાકડી બાંધી હા ઈ તેન તાણા ઈ તો હળવીતરું ઓલા અજયલાલ માંદા પડ્યા છે ને એમનો છોકરો આવ્યો છે કરણલાલ જોડે પૈસા માંગવા તે ધોઈડીન ઓલા ચંપકલાલ ને ના પાડી દીધી ઈને તો ના આલ્યા પણ ઓલા ચંપકલાલ ને ના પાડી દીધી કે કશું આપતો નહીં અને કશું સહાય ના કરતો હવે આપણે પૈસા વાળા છીએ નહીં તે આપણે થોડું ઘણું થાય તો 5-25 નો ટેકો કરશું બીજું શું તું કઈક ઓલું કરતો આપણે બે થોડી સહાય કરવી આપણે જેટલું હોય ફૂલની પાંખડી નહીં તો ફૂલની પાંખડીની સહાય તો કરવી પડે સહાય કરવી પડે કાયમ ભેળા રેલા હવે ગઢા પણ આવ્યું એટલે આપણે એને સહાય નહીં કરવાની સહાય કરવી તો પડે પછી તાર આવા માણસો છે, રૂપિયા વાળા થઈ ગયા એટલે કોઈ કોઈનું રૂપિયા બોલાવરા હોય એમને બધું બધાના હારા મોળા દિવસો આવે આજ ઈનો દાડો એવો છે તો કાલ આપણો એવો આવે. હા તો કઈક ની સહાય તો કરવી પડે ને હા તે આપણે કરશું બે બીજું કંઈક શું કરવી કઈક વિચારો તમે કયો તો કઈક વિચારવી હા તે કાલ જવી એમ ના કરીએ બરોબર જઈશું ત્યાં હાલો ને જે 5-25 નું થાય હોય તો હા, આપણે એ તો. આપશું અને એ છોકરાને તંત્ર લગાડશું તમે ધંધો એને લાગી જાય ને ભણેલો ગણેલો હારો છે તો કઈક એને સરકારી નોકરી લાગી જાય છે તો આપણે અહેસાસ નહીં ભૂલો કોઈ દિવસ પુણ્ય મળે આપણને વાત સાચી તમારી આપણે ગઈઢા થઈ ગયું તો આપણે તે કોક દાડો પાણી પાઈશે કળશો લ્યો બાપા તમે હા તે વાંધો ને કાલ જેવી બરોબર તો તમે આવજો તો કાંઈ. હા, ઓલા બે ચંપકિયાનો ને ઓલા કરણિયાને ઠપકો દેવો છે હો એમનું કઈક કરશું કરશું કંઈક. પૈસા વાળા છે તો પછી આપણે કઈક સારું વિચારશું લ્યો હાલો તને બજારમાંથી હાલો